નમસ્કાર. આપણે રોજબરોજ કેટલીય વસ્તુઓ વાપરીએ છીએ, પણ ક્યારે વિચાર્યું છે કે એની પાછળનું વિજ્ઞાન શું છે? આજે આપણે એવી જ બે સામાન્ય પણ બહુ જ મહત્વની વસ્તુઓ વિશે વાત કરવાના છીએ. હા, સાબુ અને ડિટર્જન્ટ. ચાલો જાણીએ એમની વચ્ચેની લડાઈ અને સફાઈ પાછળનું આખું રહસ્ય. આ અનુભવ તો લગભગ બધાને થયો જ હશે ને. વાસણ કે કપડાં ધોયા પછી એના પર સફેદ ડાઘ કેમ રહી જાય છે? સાબુ કેમ ક્યારેક કામ નથી કરતો? બસ આ જ સવાલનો જવાબ આજે આપણે શોધવાના છીએ. તો ચલો મૂળ વાત પર આવીએ. સફાઈમાં સૌથી મોટો પડકાર શું છે? એ જ કે તેલ અને પાણી ક્યારેય એકબીજામાં ભળતા નથી. આપણા કપડા પરના ડાઘ કે હાથ પરનો મેલ મોટાભાગે તો તૈલી જ હોય છે. હવે એને ખાલી પાણીથી કાઢવાની કોશિશ કરો, નહીં નીકળે. એટલે જ આપણને કોઈ કેમિકલ હેલ્પરની જરૂર પડે છે. અને સદીઓથી માણસજાત માટે એ હેલ્પર બીજું કોઈ નહીં પણ સાબુ રહ્યો છે. કુદરતી તેલ અને ચરબીમાંથી બનેલો આ સાબુ સફાઈની સમસ્યાનો સૌથી જૂનો અને સૌથી કુદરતી ઉકેલ છે. તો આ સાબુ આખરે કામ કરે છે કઈ રીતે? એનો બધો જ જાદુ છે ને એના અણુમાં છુપાયેલો છે. સાબુનો દરેક અણુ એક ડબલ એજન્ટ જેવો હોય છે. એનું એક માથું છે જે પાણીને ખૂબ પ્રેમ કરે છે, એટલે કે હાઇડ્રોફિલિક, અને એની એક પૂંછડી છે જે પાણીથી તો દૂર ભાગે છે પણ તેલ અને ગંદકીને જોતાં જ એની તરફ ખેંચાઈ જાય છે, એટલે કે હાઇડ્રોફોબિક. હવે આખી પ્રક્રિયા સમજીએ, બહુ મજાની છે. જેવો સાબુ પાણીમાં જાય એટલે એની હજારો તેલપ્રેમી પૂંછડીઓ સીધી મેલ પર હુમલો કરે છે અને એને ચારે બાજુથી જકડી લે છે. અને પેલો પાણીપ્રેમી માથાવાળો ભાગ બહાર પાણી તરફ રહે છે. આનાથી એક ગોળા જેવી રચના બને છે જેને વૈજ્ઞાનિકો મિસેલ કહે છે. આ ગોળાની અંદર પેલો બધો મેલ કેદ થઈ જાય છે અને બસ જેવું પાણી નાખો એટલે આખો ગોળો મેલ સાથે સીધો વહી જાય અને સપાટી થઈ જાય એકદમ સાફ. પણ જો સાબુ આટલો જ જબરદસ્ત છે તો પછી એ ક્યારેક નિષ્ફળ કેમ જાય છે? કારણ કે એનો એક છુપો દુશ્મન છે જે મોટાભાગે આપણા નળના પાણીમાં જ હોય છે, અને એ છે કઠણ પાણી. હવે કઠણ પાણી એટલે શું? સાવ સાદી ભાષામાં એવું પાણી જેમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા ખનિજોનું પ્રમાણ વધારે હોય. અને સાબુ માટે બધી જ સમસ્યાનું મૂળ આ બે ખનિજો જ છે. અહીં જ બધો ખેલ બદલાઈ જાય છે. જ્યારે સાબુ કઠણ પાણીના સંપર્કમાં આવે ત્યારે એના અણુનો મેલને સાફ કરવાને બદલે પેલા કેલ્શિયમ અને મેગ્નેશિયમ સાથે જોડાઈ જાય છે અને એનાથી એક ચીકણો સફેદ પદાર્થ બને છે જેને આપણે સાબુના અવશેષો કે ડાઘ કહીએ છીએ. આ જ કારણે સાબુની અસર ઓછી થઈ જાય છે. પણ ડિટર્જન્ટ સાથે આવું બિલકુલ નથી થતું. અને બસ સાબુની આ જ મજબૂરીનો તોડ કાઢવા માટે ડિટર્જન્ટની શોધ થઈ. ડિટર્જન્ટ કઠણ પાણીના આ પડકારનો એક આધુનિક એન્જિનિયર્ડ જવાબ છે. ડિટર્જન્ટને લેબમાં ખાસ કરીને પેટ્રોલિયમમાંથી બનતા હાઇડ્રોકાર્બનમાંથી તૈયાર કરવામાં આવે છે. એની બનાવટ જ એવી રીતે કરાઈ છે કે કઠણ પાણીના પેલા ખનિજો એના પર કોઈ અસર જ ના કરી શકે. એટલે ગમે તેવા પાણીમાં વગર કોઈ અડચણે પોતાનું કામ કરતો રહે છે. તો હવે આપણે સાબુ અને ડિટર્જન્ટ વચ્ચેના અંતિમ મુકાબલા પર પહોંચી ગયા છીએ. અહીં પસંદગી ખાલી સફાઈની તાકાતની નથી, પણ આપણા પર્યાવરણ પર એની શું અસર થાય છે એની પણ છે. ચાલો આ સરખામણી પર એક નજર કરીએ. સાબુ બને છે કુદરતી સ્ત્રોતોમાંથી, જ્યારે ડિટર્જન્ટ પેટ્રોલિયમમાંથી. કઠણ પાણીમાં તો ડિટર્જન્ટ જ બાજી મારી જાય છે. સફાઈની તાકાતમાં પણ એ વધુ પાવરફુલ છે. પણ હવે આવે છે સૌથી મોટો તફાવત: પર્યાવરણ પર અસર. સાબુ છે ને એ બાયોડિગ્રેડેબલ છે, એટલે કે કુદરતમાં સરળતાથી ભળી જાય છે, કોઈ પ્રદૂષણ નહીં. બીજી બાજુ અમુક ડિટર્જન્ટ્સ બિનજૈવ વિઘટનીય હોય છે, મતલબ કે એ પાણીમાં લાંબા સમય સુધી પડ્યા રહે છે અને જળ પ્રદૂષણનું કારણ બની શકે છે. તો આખી વાતનો સાર શું નીકળ્યો? સાબુ કુદરતી છે, પર્યાવરણનો મિત્ર છે, પણ શરત એટલી કે પાણી નરમ હોવું જોઈએ. જ્યારે ડિટર્જન્ટ વધુ શક્તિશાળી છે, દરેક પરિસ્થિતિમાં કામ આપે છે, પણ એની પર્યાવરણીય કિંમત ચૂકવવી પડી શકે છે. આ તાકાત અને પર્યાવરણ વચ્ચેની પસંદગીનો સવાલ છે. એટલે હવે પછી જ્યારે પણ કોઈ સાબુ કે ડિટર્જન્ટ હાથમાં લો ત્યારે ખાલી ડાઘનો વિચાર ન કરતા, એ પણ વિચારવા જેવું છે કે એની આપણા ગ્રહ પર શું અસર થશે. આપણી રોજની એક નાનકડી પસંદગી પર્યાવરણ માટે કેટલો મોટો ફેર લાવી શકે છે, એ ખરેખર એક વિચારવા જેવો સવાલ છે.